ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણી મુદ્દે ઉમેદવાર જેવી પટેલે જણાવ્યું છે કે ગુજરાત શાળા સંચાલક મંડળની એક સીટ બિનહરીફ હતી। શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના પ્રશ્નો આગળ લઈ જવાનું પ્લેટફોર્મ છે। બે મંડળ હવે એક થયા છે। અમારી ભવ્ય જીત થશે તેવી અમને આશા છે। ગ્રાન્ટેડ શાળામાં પૂરતા શિક્ષક અને સ્ટાફ મળી રહે તેવી રજૂઆત કરીશું। નવી શિક્ષણ નીતિમાં સારું શિક્ષણ કઈ રીતે મળે તેના પ્રયત્નો કરવામાં આવશે। લઘુમતી શાળાઓના પ્રશ્નો ઉકેલવા અમારું મહામંડળ પ્રયત્ન કરશે। ચૂંટાઈને જાય છે તે વિદ્યાર્થીઓના અને શિક્ષણ જગતના પ્રશ્નો સાથે સંકળાયેલો છે, કારણ કે શિક્ષણની નીતિ કઈ બાજુ લઈ જવી એ એના ઉપર આધાર છે। શિક્ષણના પ્રશ્નો અને વિદ્યાર્થીઓના પ્રશ્નો અને શિક્ષક જગતના પ્રશ્નો માટે ખૂબ જ મહત્ત્વની હોવાથી આ ચૂંટણી રસાકસી બનેલી છે અને આ વખતે ખૂબ જ મહત્ત્વનું એટલા માટે છે કે બે મહામંડળો તો ત્યાં ગુજરાતના અત્યાર સુધી ચાલતા હતા।